જો મિત્રો ધોરણ 8ના આપણે ગણિત વિષયની અંદર આજે ચતુષ્કોણની સમજ વિશે જોવાનું છે. ચતુષ્કોણની બાબત શું છે આની અંદર પહેલાં આપણે સમતલ્ય વક્ર કોને કહેવાય. સમતલ્ય વક્ર એટલે કે આપણે કાગળ ઉપર કોઈ બિંદુ હોય એ કાગળ પર રહેલા બધા બિંદુઓને પેન્સિલ ઉપાડ્યા વગર આપણે જોડીએ તો એને સમતલ્ય વક્ર કહેવાય. દાખલા તરીકે આપણી પાસે આ બિંદુઓ છે 1 2 3 4 5 6 તો હું અહીંથી શરૂ કરું કે આમ જોડું આમ જોડું આમ જોડું આમ જોડું આમ જોડું આમ જોડું તો આ રીતે જે મને મળે એને શું કહેવાય સમતલ્ય વક્ર તરીકે ઓળખવામાં આવે. પછી બહુકોણ એટલે શું છે તો બહુકોણ એટલે કે ફક્ત રેખાખંડથી બનતા સાદા બંધ વક્રને બહુકોણ કહેવાય. રેખાખંડોથી બનતા સાદા બંધ વક્રને બહુકોણ કહેવાય. દાખલા તરીકે હું આ બનાવું દઈશ બંધ બહુકોણ છે. ચોરસ દોરીએ તો એ પણ બહુકોણ છે. લંબચોરસ દોરો તો પણ એ પણ બંધ બહુકોણ છે. તો આવી રીતે ફક્ત રેખાખંડથી બનતા સાદા બંધ વક્રને શું કહેવાય છે બહુકોણ તરીકે ઓળખવામાં આવે છે. હવે આવા બહુકોણના ઘણા બધા વર્ગીકરણ છે. ત્રિકોણ બી બહુકોણ કહેવાય જેની બાજુની સંખ્યા 3 છે, શિરોબિંદુની સંખ્યા 3 છે અને 3 ખૂણા આવે છે. ચતુષ્કોણ એ પણ બંધ વક્ર છે, બહુકોણ છે. એમાં 4 ખૂણા આવે, 4 બાજુ આવે, 4 શિરોબિંદુ છે. એવી રીતે પંચકોણ, ષટકોણ, સપ્તકોણ, અષ્ટકોણ, નવકોણ, દસકોણ આવા n કોણ સુધી લઈ જઈ શકાય છે અને એ બધાને આપણે શું કહીએ છીએ બહુકોણ તરીકે ઓળખો. એમાં નિયમિત બહુકોણ કોને કહેવાય તો નિયમિત બહુકોણ એટલે કે જે બંધ સમતલ આકૃતિ સમતલ આકૃતિની બધી જ બાજુના માપ સમાન હોય તેને નિયમિત બહુકોણ કહે છે. હવે નિયમિત જે બહુકોણ છે આ એની વ્યાખ્યા થઈ આવી. હવે નિયમિત જે બહુકોણ છે એ નિયમિત બહુકોણોમાં આપણે શીખવાનું છે વિકર્ણ એટલે શું અને વિકર્ણની સંખ્યા બહુકોણની શોધવી હોય તો કેવી રીતે શોધી શકાય નવું. તો વિકર્ણ એટલે ક્રમિક ન હોય તેવા શિરોબિંદુઓને જોડતા રેખાખંડને વિકર્ણ કહે છે. હવે આ વિકર્ણની સંખ્યા શોધવાનું એક સૂત્ર છે. એ વિકર્ણની સંખ્યા શોધવી હોય કોઈ પણ બહુકોણના વિકર્ણની સંખ્યા શોધવી હોય તો વિકર્ણની સંખ્યા બરાબર આ સૂત્ર યાદ રાખો મિત્રો n-3 અને છેદમાં 2 આ છે. હવે ત્રિકોણ આપણે પહેલા ત્રિકોણની વિચાર કરીએ. ત્રિકોણની બાજુ કેટલી 3 તો હું અહીંયા 3 મૂકું ને 3 માંથી 3 જાય તો 0 થાય તો ત્રિકોણને કોઈ વિકર્ણ મળે નહીં. ચતુષ્કોણના વિકર્ણો કેટલા તો ચતુષ્કોણની અંદર 4 બાજુ હોય. આ n છે એ શું છે બાજુના માપ છે. જ્યાં n બાજુની સંખ્યા કહેવાય. હવે ચતુષ્કોણની બાજુ 4 તો હું અહીંયાથી કિંમત મૂકું ચતુષ્કોણના વિકર્ણની સંખ્યા શોધવી છે તો મારે કેવી રીતે શોધી શકાય એ આપણે કે ચતુષ્કોણ છે એની બાજુ કેટલી થાય 4 તો એના વિકર્ણની સંખ્યા શોધવી હોય તો n ની જગ્યાએ 4 મૂકો. 4 માંથી 3 માઈનસ થાય ભાગ્યા 2 આવે એટલે કે આ 2 × 4 ઉડાડી શકાય તો 2 × 4 માંથી 3 જાય 2 એટલે એને 2 વિકર્ણ.
આવી રીતે પંચકોણ હોય, ષષ્ઠકોણ હોય, સપ્તકોણ હોય, અષ્ટકોણ હોય, જેટલા બી કોણ હોય એની આપણે બાજુની સંખ્યા જાણીએ તો એ બાજુની સંખ્યા ઉપરથી આપણે વિકર્ણની સંખ્યા આવે આ સૂત્રની મદદથી શોધી શકાય છે. હવે આપણે મિત્રો આગળ જોઈએ. ચતુષ્કોણો જે આવે છે એ ચતુષ્કોણના મુખ્ય બે પ્રકાર પડે છે. અને બે પ્રકાર કયા કે ચતુષ્કોણ એને મારે બે ભાગમાં વહેંચવા છે તો કેટલાક ચતુષ્કોણ જે છે એ બહિર્મુખ આવે અને અંતર્મુખ. હવે બહિર્મુખ ને અંતર્મુખ ચતુષ્કોણનો ફરક શું? તો આમાં વિકર્ણો છે ને, વિકર્ણો છેદે અને આમાં વિકર્ણો છેદતા નથી. એટલે કે આ ચતુષ્કોણ અહીંયા જો દોરું તો આ બહિર્મુખ ચતુષ્કોણ છે. એના જો વિકર્ણ ABCD તો એનો વિકર્ણ આ AC થાય અને BD થાય તો એકબીજાને છેદે છે. જ્યારે આ અંતર્મુખ ચતુષ્કોણની આકૃતિમાં હું આવી રીતે દોરીશ તો એમાં વિકર્ણ આ નામ આપી દઈએ પહેલા ABCD તો વિકર્ણ થાય AC અને બીજો વિકર્ણ થાય BD, એકબીજાને છેદશે નહીં. તો આવી રીતે ચતુષ્કોણ અંતર્મુખ અને બહિર્મુખ ચતુષ્કોણ આવે છે. અને મિત્રો આપણે ભણવાના છે બધા જ બહિર્મુખ ચતુષ્કોણ. અંતર્મુખ ચતુષ્કોણમાં ભણવામાં આવે. હવે કોઈ પણ ચતુષ્કોણ છે એ બહિર્મુખ હોય કે અંતર્મુખ ચતુષ્કોણ, એના ચારેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 360 અંશ થાય. કોઈ પણ ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો હંમેશા 360 થાય. એ બહિર્મુખ ચતુષ્કોણ હોય કે અંતર્મુખ ચતુષ્કોણ હોય. હવે આપણે શીખીએ છીએ કે કોઈ પણ ચતુષ્કોણની અંદર મારે બાજુના માપ ઉપરથી એના બધા જ ખૂણાનો સરવાળો શોધવો છે. ચતુષ્કોણ હોય કે પંચકોણ હોય કે ષષ્ઠકોણ હોય કે સપ્તકોણ હોય કે અષ્ટકોણ હોય, કોઈ પણ નિયમિત બંધ આકૃતિ છે, નિયમિત બંધ બહુકોણ છે, નિયમિત બહુકોણ હોય એની મારે ટોટલ ખૂણાનો સરવાળો શોધવો હોય તો એના માટે આપણી પાસે એક સૂત્ર છે. એ સૂત્રનો ઉપયોગ કરીશું. જોઈએ હવે આપણે કેવી રીતે થાય. જો કોઈ પણ બંધ આકૃતિ છે એમાં મારે ખૂણાના માપનો સરવાળો શોધવો છે તો ખૂણાના માપનો સરવાળો જેનું સૂત્ર છે n એટલે કે બાજુનું માપ, એમાંથી 2 ને માઇનસ કરવાના અને ગુણ્યા 180 કરો એટલે કે ખૂણાના બાદ સરવાળો મળે બધા જ ખૂણા. દાખલા તરીકે આપણે ત્રિકોણની વાત કરીએ તો ત્રિકોણની અંદર આ n છે, ધ્યાન રાખજો મિત્રો, બાજુમાં બાજુની સંખ્યા છે. તો ત્રિકોણની અંદર આપણને 3 બાજુ હોય એટલે ત્રિકોણ હોય તો 3 બાજુ હોય તો 3 - 2 ગુણ્યા 180 કરીએ તો આપણે 1 ગુણ્યા 180 બરાબર 180 ડિગ્રી થાય. ચતુષ્કોણની અંદર 4 બાજુ હોય. ચતુષ્કોણ જેની બાજુ 4 છે તો 4 - 2 ગુણ્યા 180 બરાબર 2 ગુણ્યા 180 ડિગ્રી એટલે કે 360 અંશ થાય. આવી જ રીતે જો મને પંચકોણ હોય કે ષષ્ઠકોણ હોય તો પંચકોણ એની બાજુનું માપ 5 હોય પંચકોણમાં અને 2 વડે ભાગીએ તો 5 માંથી અને 180 વડે ગુણવાના, 5 માંથી 2 જાય તો 3 ગુણ્યા 180 એટલે કે એના બધા જ ખૂણાના માપનો સરવાળો 540 થાય. આવી રીતે કોઈ પણ બાજુના માપ આપણે જાણતા હોઈએ, કોઈ પણ નિયમિત આકૃતિ હોય અને બાજુના માપ જાણતા હોઈએ તો એના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય એ આપણે મિત્રો શોધી શકીએ છીએ. પછી આપણે આગળ જોઈએ. હવે દરેક જે બંધ સમતલ આકૃતિ છે એની બહાર એક ખૂણો રચી શકાય છે અને એ ખૂણાને આપણે બહિષ્કોણ કહીએ છીએ. અને આ બહિષ્કોણ જે હોય એ બહિષ્કોણના જેટલા બહિષ્કોણ હોય બહિષ્કોણનો ટોટલ હંમેશા શું થાય? 360 ડિગ્રી. પછી એ ચતુષ્કોણ હોય, પંચકોણ હોય, સપ્તકોણ હોય, ત્રિકોણ હોય તો એ દરેક બહિષ્કોણનું ટોટલ આપણે 360 જ મળે. આ બાબત સમજવા માટે આપણે એક એક્ઝામ્પલ જોઈએ છે.
આ એક્ઝામ્પલની અંદર આપણી પાસે એક ચતુષ્કોણ છે અને આ ચતુષ્કોણના આપણને બહિષ્કોણ અહીંયા આપેલો છે, બીજો બહિષ્કોણ અહીંયા છે અને ત્રીજો બહિષ્કોણ અને આ ચોથો બહિષ્કોણ 4 છે, જેના માપ અનુક્રમે આપણે લઈ લઈએ x, y, z, w નામ આપી દઈએ. હવે એમાં એક ખૂણો છે અહીંયા આપણી પાસે 120 ડિગ્રી, અહીંયા આપણે એક ખૂણો 60 ડિગ્રી લઈએ છીએ, એક ખૂણો 80 ડિગ્રી લઈએ છીએ. તો 60, 80, 140 ને 260, 60 અને 80, 140 ને 120, 260. તો અહીંયા x અહીંયા 100 ખૂણો છે. તો હવે આના ઉપરથી તમે આ બધા રૈખિક જોડના ખૂણા છે, તો x નું માપ શોધો. તો રૈખિક જોડના ખૂણા તરીકે x વત્તા આપણે 100 લઈએ તો એનો સરવાળો થશે 180. તો આના ઉપરથી x નું માપ આપણે શોધીએ તો 180 - 100 બરાબર 80 ડિગ્રી મળે. એવી જ રીતે તમારે y શોધવો છે, તો 180 માંથી y કાઢો તો y બરાબર 180 માઈનસ 120 કરો તો તમને 60 ડિગ્રી મળશે. એવી રીતે z બરાબર તમારે શોધીએ તો 180 માંથી 60 ને માઈનસ કરીએ તો 120 ડિગ્રી થાય અને w બરાબર 180 ડિગ્રીમાંથી આપણે માઈનસ કરીએ છીએ 80 ને તો આપણને મળશે 100. તો મિત્રો આ બધા જ સરવાળો કરો એટલે કે x વત્તા y વત્તા z વત્તા w આ બધી સંખ્યાનો સરવાળો કરીશું તો આપણને 360 મળે છે. એનો મતલબ એવો થાય કે કોઈ પણ બંધ સમતલ આકૃતિ હોય તો એ દરેક બંધ સમતલ આકૃતિના બધા જ જે બહિષ્કોણ હોય એ બહિષ્કોણનો સરવાળો હંમેશા 360 અંશ જ થાય. અને આ 360 ડિગ્રી અંશ શોધવા માટે આ એક ઉદાહરણ મેં બતાવ્યું. એ પ્રમાણે બીજા કોઈ ચતુષ્કોણ કે બીજા કોઈ પંચકોણ કે બીજા કોઈ ષષ્કોણ લઈને તમે એમાં કરી શકો છો. હવે આપણે કોઈ પણ બહિષ્કોણનું માપ આપેલું હોય અને કોઈ પણ ચતુષ્કોણ કે નિયમિત બહુકોણ હોય એ નિયમિત બહુકોણના એક બહિષ્કોણનું માપ આપે, કારણ કે નિયમિત બહિષ્કોણો તો બધા બહિષ્કોણના માપ સરખા થશે. તો એક બહિષ્કોણનું માપ આપણે જાણતા હોઈએ નિયમિત બહુકોણના, તો એના ઉપરથી મારે બાજુની સંખ્યા શોધવી છે. બહિષ્કોણ એ ચતુષ્કોણની બાજુની સંખ્યા કેટલી થશે તો એ શોધવાનું આપણી પાસે સૂત્ર છે. એ સૂત્ર જોઈએ છે આપણે. કે નિયમિત બહુકોણ ની બાજુની સંખ્યા બરાબર ઉપર આવશે 360 ડિગ્રી બહિષ્કોણના કુલ સરવાળો અને છેદમાં આવશે બહિષ્કોણનું માપ. ઉદાહરણ તરીકે આપણે જોઈએ, ઉદાહરણ તરીકે કે એક નિયમિત બહિષ્કોણ એક નિયમિત બહુકોણ ના બહિષ્કોણનું માપ 45 અંશ છે. તો બાજુની સંખ્યા શોધો અથવા ચતુષ્કોણનો એ બહુકોણનો પ્રકાર. તો હવે બાજુ બરાબર આપણે 360/45 અંશ બહિષ્કોણનું માપ કે 45 વડે ભાગીએ તો 8 એટલે 8 બાજુ થાય અને 8 નિયમિત બાજુવાળો જે ચતુષ્કોણ જે બહુકોણ છે એ બહુકોણને આપણે શું કહે છે અષ્ટકોણ કહીએ છીએ. તો આવી તેનો બાજુનો પ્રકાર બી એટલે બહિષ્કોણનો પ્રકાર બહુકોણનો પ્રકાર બી મળી શકે અને બાજુની સંખ્યા પણ શોધી શકે. હવે એવી રીતે કોઈ ચતુષ્કોણની જે બહુકોણ છે નિયમિત બહુકોણ એની બાજુની સંખ્યા આપી હોય અને એમ કહે કે બહિષ્કોણનું માપ શોધો તો બહિષ્કોણનું માપ બી શોધી શકાય. કેવી રીતે? તો આ બાજુની સંખ્યાને નીચે મૂકી દો 360 ભાગ્યા બાજુનું માપ ને અહીંયા બહિષ્કોણનું માપ આવી જશે. તો આવી રીતે
આટલી માહિતી આપણે મેળવી છે. હવે પછી આવતો જ્યારે ભાગ આવશે આપણો ત્યારે બહિર્મુખ ચતુષ્કોણના જુદા જુદા જે પ્રકાર છે એ બહિર્મુખ ચતુષ્કોણના પ્રકાર અને તેના દરેક પ્રકારના ગુણધર્મો આપણે શીખવાના છે. તો મિત્રો હવે વધારે આવતા ભાગમાં